તો ગાઈસ હું આવી ગયો છું ઘરે અને તમે જોઈ શકો છો મારા લોંગ વિડીયોમાં મારાથી શું કે ટાઈમ મળતો નથી મારો હમણાં કાલે પાછો મોબાઈલ છે ને બેકઅપ થઈ ગયો તો લોક લાગી ગયો છે કારણ કે હું પછી કાંઈ વિડીયો બનાવી ન શક્યો ને આજે માંડ મારે એપલ આઈડીનું પાસવર્ડ ને યાદ હતો એટલે કઈ વાંધો ન આવ્યો એટલે તાત્કાલિક ભૂલી ગયો છે. મમ્મી શું બનાવે છે? મગ બનાવી રહ્યા છે અત્યારે અને પાણી ગરમ થઈ રહ્યું છે. તો ગાઈસ તમે મમ્મી ક્યાં કેવા માંગે છે? મમ્મી ને મોઢામાં કઈ ભર્યું કે તમે જોઈ શકો છો ગાઈસ. તો ગાઈસ મારા બ્લોગમાં બન્યા રહેજો. હું નાઈ ધોઈને પાછો તમને મળું. તો મમ્મી જાય છે અત્યારે છત ઉપર કપડા લેવા. આપ તમે જોઈ શકો છો અને મારું ગરમ પાણી થઈ ગયું છે. તો શિયાળાની ઠંડીમાં પણ ઠંડે પાણી તો નહીં ન શકીએ પણ અત્યારે ગરમ પાણી કરીને પણ નાહી તો શકીએ ને ભાઈ. કોણ કોણ ગરમ પાણીથી નાહી છે એ કોમેન્ટમાં જરાક જણાવજો. 6:45 થઈ ગયા છે અને 7 વાગે મારો 7:30 નો ટાઈમ છે. હું ઘરેથી કેફે બીટમાં જઈશ અને આ પ્રદીપ ભાઈ છે મારા. પ્રદીપભાઈ કઈ બાજુ ઉપડ્યા? તો દોસ્તો મારા ભાઈ નો ફોન કાલે બગડી ગયો તો આજે થઈ ગયો છે સાજો. તો એટલો બધો કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ हमारे यहाँ ऐसा ही होता है. આવજો બાય બાય. કઈ વાંધો નહીં, આવજો બાય બાય. કેમ કે આ મારા ખાસ દીકરી ભાઈ છે. ભૈયા ગયા છે અત્યારે કોટેજા ચોક બાજુ. તો તમારો ભાઈ નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છે અને હવે 7:05 થઈ ગઈ છે અને મારા મમ્મી કાંઈક લાવ્યા છે નાસ્તા પાણીમાં. મમ્મી શું લાવ્યા છે? આને આ મારા દીદી છે અત્યારે કામ ઉપરથી આવી ગયા છે. એનો ટાઈમ છે 7 વાગ્યાનો અને અમે બધા રેન્ટ ઉપર રહીએ છીએ આ મકાનમાં. તમે જોઈ શકો છો અત્યારે મકાન બહુ મસ્ત છે. અમને પણ લેવાનો શોખ છે પણ થોડાક પૈસા નથી યાર. फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है तो जा रे जा. તો નાસ્તો કરી આગળ અમે ને પછી મારો ટાઈમ છે 7:30 નો એટલે પછી હું નીકળું મારા વેલેટ પાર્કિંગમાં. તો ત્યાંનો પણ હું તમને વ્યૂ બતાવીશ તો મારા બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ તો મારા મમ્મી મને નાસ્તો આપે છે. જો ને તમારે કોઈને નાસ્તો કરવો હોય તો કોમેન્ટમાં જણાવજો તો એ તમને પણ મોકલાવું. તો મારા મમ્મી પેંડો બતાવે છે તો હું ખાઈ જાઉં તમારા આટામાં. મારા છોકરાને પેંડો ખવડાવું. ચેવડો હોય તો છે ખાવો હોય આવતા રહીજો. ये बड़ी अच्छी बात कही आप. રોટલી ખાવી તો આવતા રહીજો, રોટલી બંધાઈશ. તો ગાઈસ તમારો ભાઈ થઈ ગયો છે તૈયાર કામે જવા માટે વેલેટ પાર્કિંગમાં. તો આ બીજી ડ્યુટી ચાલુ થઈ ગઈ છે. તો મારા બ્લોગમાં બન્યા રહેજો. બસ મારે જવાનો ટાઈમ થઈ ગયો છે અત્યારે. બહુ ઠંડી યાર બહુ લાગે હો યાર. 2-3 દિવસની ઠંડી એવી પડે છે ને તમે વાત પૂછો માં યાર તમે. તો મમ્મી બનાવે છે રોટલી અને મમ્મી કંઈક તું જમવા આવીશ ને તો મેં કીધું મારો ટાઈમ રહેશે તો હું આવી જઈશ. તો કંઈ વાંધો નહીં. તો હું હવે નીકળું છું અત્યારે. મારો ટાઈમ થઈ ગયો છે 7:30 5 મિનિટની વારે. તો હું નીકળી જાઉં હવે. તો મમ્મી બાય બાય, આવજો. પપ્પા બાય બાય. બાય બાય. હાલો તો ગાય તો બ્લેક ગાડી છે આપણી સ્પ્લેન્ડર હીરો. તો આપણે એને લઈને નીકળીશું આપણે. गाड़ी स्टार्ट कर. તમારો ભાઈ નીકળી જશે હાઈવે તરફ ને ત્યાં જઈને તમને હું બતાવું. આવી ગયું છે મારું કેફે બીટ. તમે જોઈ શકો છો અત્યારે આ વેલે પાર્કિંગ ગ્રાઉન્ડ છે અને આપણે સામે અહીંયા ગાડી રાખી દઈએ. તો ગાઈસ હું આવી ગયો છું કેફે બીટમાં અને ત્યાંનું વ્યૂ બતાવી દઉં પછી તમને. તો જોઈ શકો છો અત્યારે તમે અને
અને હું આવી ગયો છું મારા કેફે બીટમાં, મારા વેલેટ પાર્કિંગમાં, કામ ઉપર. તમે જોઈ શકો છો ત્યાંનું વ્યૂ. તો આ અમારું ગ્રાઉન્ડ છે વેલેટ પાર્કિંગનું, તો જોઈ શકો છો. બે બાજુ બોર્ડર આપી છે, ત્યાં જ પાર્કિંગ કરવાનું, જોઈ શકો છો. તો ગાઈસ આને યુટ્યુબ ચેનલ બનાવી છે અને યુટ્યુબ ચેનલમાં એ કંઈક થોડા હેલ્પ કરાવો તો હું કરાવી દઈશ એને. ને આ ગાઈસ તો આગળ મેં ફસાઈ ગઈ હતી ને ગાડી, તે બધા પથ્થર હટાવવા જાય છે. તમે જોઈ શકો છો. ये वो वाइट कपड़ा पहना है ना, वो उसका सबका मैनेजर है ये कैफे बीट का. आप તમે જોઈ શકો છો. એ પથ્થરમાં મારે ખાલી ગાડી ફસાઈ ગઈ હતી. જોઈ શકો છો અત્યારે તમે. આ મોટું આખું ગ્રાઉન્ડ છે. અત્યારે ગ્રાઉન્ડમાં છું, બધા તમારા બધા સાથે. કેમ છો ગાઈઝ? મજામાં? મજામાં? मेरी बात सुनो, अभी जितना होता है अब बेइज्जती करा दी मेरी यार. अपन कर देते हैं. देखो देखो नहीं उठाना पड़ेगा, उठाओ एक एक पत्थर उठाओगे तो भी हो जाएगा. પથ્થર ઉઠાવે છે બધાય. 3-4 જણા આવે છે. તો હું કેવા માંગે છે ભાઈ તું મારા માટે? બોલી જા. મેં પણ લઈ લીધો છે આઈફોન 12 પ્રો મેક્સ. અને આ યુટ્યુબ ચેનલ બનાવી છે. અને એક ભાઈ પબજી વાળો આવી ગયો છે. यस યસ ગાઈસ તમે જોઈ શકો છો એને. એ બધા મારા મિત્ર જ છે કેપ્ટનમાં. અત્યારે કેફે બીટના જ માણસો છે અત્યારે. ચાલો ઉઠાના ભાઈ યાર. મારું કેમ તો એક અમારો મિત્ર પણ આવી ગયો છે. એ સિક્યુરિટી ગાર્ડ છે, તો એનો ટાઈમ હતો તો આવી ગયો છે. કેમ છો ભાઈ? મજામાં? મજામાં મજામાં. તમે કેમ છો? બસ આનંદ આનંદ. આ હિન્દીમાં બોલે છે પણ એને થોડી થોડી ગુજરાતી પણ આવડે છે. મને બધું આવડે. બધું આવડે. अच्छा हमको सिखा रिया है. જો એક ગુજરાતીમાં બોલતો. હા હું છે. કેમ છો? મજામાં? મજામાં. તમે કેમ છો? બસ તબિયત પાણી કેવા? હારો છે. સારું સારું, કાંઈ વાંધો નહીં. लौड़ा अरे उठा उठा पहले साले 3-4 बार घूम गए हम. पत्थर उठा. पत्थर उठाना बोल रहा है, देखो. पत्थर उठा दे फटाफट जल्दी. तम्बाकू खा लेने दो. अभी दौड़ता हुआ आ रहा हूँ, पता है आपको कैसे कैसे मैं आ रहा हूँ. ये હિન્દીમાં વાત કરે છે અત્યારે ને પથ્થર ઉઠાવવાનું કહે છે મસ્તીમાં. તમે જોઈ શકો છો અત્યારે બધા લોકોને. सुपरवाइजर है नहीं देखा. જોઈ શકો છો બાહુબલી થઈને આવી ગયો. બાહુબલી. આ ભાઈ શું કરશે? આ મોટો પથ્થર લઈને આવે છે આ બે દોનો ભાઈ. दिहाड़ी मजदूरी करते. તો ગાઈઝ મારો ટાઈમ થઈ ગયો છે પૂરો ને હવે હું મેનેજરને મારા આમાં હાજરી પત્રકનું બુક છે તો હાજરીનું હે તો મેનેજરને કહી દઉં બાય બાય ને હું નીકળી જાઉં છું અત્યારે. लाई दे लाई. मैं करता हूँ. देखते रहो कैफे सुकी चॉस, आप देख सकते हो. आराम से घूमो धीरे થોડું ગુજરાતી હિન્દી બધું મિક્સમાં ચાલે છે પણ તમે થોડુંક અકાવી લીજો. અમારા ભાઈબંધ છે કે દોસ્તાર થઈ ગયા છે, આપણા ભાઈબંધ દોસ્તાર જ છે એટલે. वाटर लिक्विड तो गाइस बराबर है. हम चलते हैं अभी. बराबर है. भाई मेनूज बराबर है. हाय मैनेजर कह दो. कुकिंग क्रीम 8. कैफे बीट का यूज देख लो आप सब. हिंदी गुजराती બે ભેગું છે પણ તમે થોડુંક હકાવી લીજો. એક કિચન है, सर का ऑफिस है. તમને ઉપરનો વ્યૂ બતાવું.
તો જોઈ શકો છો અત્યારે હું તમને ઉપરનું વ્યૂ બતાવી જઈ રહ્યો છું અત્યારે કેફે બીટનું. કેમ છે ઉપરનું વ્યૂ? तो गाइस ये ऊपर का व्यू है, देख सकते हो आप. સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો કેફે બીટનું. અને આપણે કણકોટ પાટિયાથી આ ઉપરનું વ્યૂ છે, તમે જોઈ શકો છો અત્યારે. वो सामने से आदित्य वन है, नवो हमણાં જ બન્યો છે ઈ. અહીંયા પાછો આપણો આવી ગયો, જોઈ શકો છો તમે. આપણે કણકોટ પાટિયાથી આગળ આદિત્યવનથી આગળ રૂડાનગર શેરી છે, એની બસ બાજુમાં જ છે. અને એક ગેરેજ છે, ગેરેજની બાજુમાં કેફે બીટ છે. તો જોઈ શકો છો અત્યારે તમે. વૈસે હું નીચે જઈ રહ્યો છું અત્યારે. ચલો મેનેજર, हम चलते हैं. ओके बाय बाय.